મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ કેવો કોષ છે? તો કે મર્ક્યુરી કોષ એ નોન રિચાર્જેબલ છે. નોન રિચાર્જેબલ છે. એનો શું થયો કે તે પ્રાથમિક કોષ છે. અહીંયા મર્ક્યુરી કોષ. મિત્રો, તમે જે ઘડિયાળ પહેરો છો, કાંડા ઘડિયાળ, રિસ્ટ વોચ પહેરો છો, કેલ્ક્યુલેટર છે, હિયરિંગ પેડ્સ જે આવે બરાબર છે, કોઈને બહેરાશ હોય તો એ બહેરાશને દૂર કરવા માટે જે હિયરિંગ પેડ, સાંભળવાના સાધનો આવે બરાબર છે, એની અંદર પણ આ પ્રકારના સેલનો ઉપયોગ કરવામાં આવે, જેને સાદી ભાષામાં આપણે બટન સેલ તરીકે ઓળખીએ છીએ. બટન સેલ. તો એની આકૃતિ છે. આકૃતિને સમજતા પહેલા આપણે એમાં કોણ એનોડ છે અને કોણ કેથોડ તરીકે ઓળખે છે એનો અભ્યાસ કરી લઈએ. તો અહીંયા એનોડ તરીકે પણ સૂકા કોષની જેમ ઝીંક ધાતુને જ લેવામાં આવે છે, પરંતુ અહીંયા ઝીંકને મર્ક્યુરીની અંદર ઓગાળેલી હોય છે, એટલે કે ઝીંક એમાલ્ગમ તરીકે ઓળખાય છે. મિત્રો યાદ રાખો, કોઈ પણ ધાતુને પારાની અંદર મર્ક્યુરીમાં ઓગાળવામાં આવે તો તે એમાલ્ગમ અથવા સમરસ તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં આપણે સમરસ કહીએ. તો અહીંયા એનોડ તરીકે ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ છે. કેથોડ તરીકે તો કે મર્ક્યુરી કોષ છે, એટલે મર્ક્યુરી ઓક્સાઇડ છે. મર્ક્યુરિક ઓક્સાઇડ HgO છે. સાથે સાથે એમાં થોડો કાર્બન બ્લેક ઉમેરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે તેની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક પરથી ઝિંક ઓક્સાઇડ નું મિશ્રણ લેવામાં આવે છે. તો જ્યારે આ મર્ક્યુરી કોષ અથવા બટન સેલ જ્યારે કાર્યરત હોય છે ત્યારે તેમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એટલે કે એનોડ અને કેથોડ પર રેડોક્સ પ્રક્રિયા થાય છે. જોઈએ આપણે તો અહીંયા લખીએ આપણે, સપોઝ એનોડ છે, તો એનોડ પર શું થશે તો કે ઝિંક ધાતુ ઓક્સિજન કરશે, તો ઝિંક પછી શેમાં ફેરવાશે? Zn2+ આયનમાં ફેરવાશે. એટલે કે અહીંયા મર્ક્યુરી લખવાની જરૂર નથી, મર્ક્યુરી તો છૂટી પડશે અને નીચે તો કે તળી બેસી જશે. અહીંયા ઝિંક ધાતુ છે, એમાંથી ફેરવાશે Zn2+ આયનમાં, અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. પણ અહીંયા ઝિંક ધાતુમાંથી ઝિંક ઓક્સાઇડ બને છે, Zn2+ અને O2- પ્લસ 2 ન્યુટ્રલ, એટલે શું બની જશે? ઝિંકમાંથી ઝિંક ઓક્સાઇડ બની જશે. આ ઓક્સિજન આવે ક્યાંથી? તો કે અહીંયા ઇલેક્ટ્રોલાઇટ જે દ્રાવણ છે, આપણું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એમાં હાઇડ્રોક્સાઇડ આયન છે, K+ તો પ્રેક્ષક આયન છે. આ હાઇડ્રોક્સાઇડ આયન પ્રક્રિયામાં ભાગ લેશે OH- તરીકે. આ ઓક્સિજન Zn+ સુધી જોડાશે અને ઝિંક ઓક્સાઇડમાં ફેરવાશે. તો હવે આ H શું કરશે? હવે અહીંયા H+ છે, તો આપણે અહીંયા 2OH- લઈએ, તો પહેલી પ્રક્રિયામાં છૂટો પડેલો H+ અને બીજો OH- બે ભેગા થઈને H2 માં ફેરવાશે. જો અહીંયા બેલેન્સ કરો, એક ઝિંક, બે ઓક્સિજન, બે હાઇડ્રોજન, -2 હવે તો કે ઝિંક પરથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન કેથોડ પર જશે, મર્ક્યુરી પાસે આવશે. તો અહીંયા મર્ક્યુરી પર શું થશે? મર્ક્યુરી ઓક્સાઇડની અંદર HgO, અહીંયા Hg2+ છે, એટલે એને શું જોઈએ? એને 2 ઇલેક્ટ્રોન જોઈશે અને મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી મર્ક્યુરીમાં ફેરવાશે, Hg માં ફેરવાશે. તો હવે આ જે વધારાનો ઓક્સિજન છે ક્યાં જશે? O2-. તો એના માટે આપણે પાણી લઈએ, પાણીનું અણુ લઈએ. તો પાણીમાં H+ આયન છે એટલે OH- આયન છે. તો જે H+ આયન છે અહીંયા જોવા રીતે એક H+ આયન છે, એક OH- આયન છે. તો મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી મુક્ત થયેલો O2- આયન શું કરશે? તો કે H+ સાથે જોડાશે, -2 + 1 એટલે OH-1, તો 2 OH- થશે, એટલે અહીંયા 2 OH- થશે.
અને આ રીતે રિડક્શન પ્રક્રિયા થશે. બરાબર છે. તો જો અહીંયા આખી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. કોષ પ્રક્રિયા લખો તો પણ ચાલે. અહીંયા શું થાય છે તો કે 2OH માઇનસ કેન્સલ, H2 2 ઇલેક્ટ્રોન, H2O 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તમે જો એનોડ અને કેથોડ બંનેમાં એનોડ પર જે H2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ જ કેથોડ પર વપરાય છે. બરાબર છે. તો અહીંયા આખી પ્રક્રિયામાં બાકી શું થયું તો કે ઝિંક સોલિડ વત્તા HgO મર્ક્યુરી ઓક્સાઇડ gives ZnO ઝિંક ઓક્સાઇડ વત્તા H. અહીંયા સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમે જુઓ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે પણ તે સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એટલે અહીંયા કોષ પ્રક્રિયાની અંદર હાઇડ્રોક્સાઇડ આયન જોવા મળતા નથી. માટે કહી શકાય કે મર્ક્યુરી સેલ, મર્ક્યુરી કોષ એ એવી બેટરી છે કે જેની અંદર કોષ જ્યારે કાર્યરત હોય છે તે દરમિયાન આયન ઉત્પન્ન થતા નથી. આ અગત્યનો મુદ્દો યાદ રાખવાનો છે. હવે અહીંયા કેટલો કોષ પોટેન્શિયલ મળશે તો કે ઈ સેલ અથવા કોષ પોટેન્શિયલ આપણે લખીએ, શબ્દોમાં જ લખીએ. કોષ પોટેન્શિયલ એના બરાબર 1.35 વોલ્ટ. એટલે કે ડ્રાય સેલ કરતાં થોડો ઓછો વોલ્ટેજ મળે છે. અને પણ જ્યારે વધારે વોલ્ટેજની જરૂર પડે ત્યારે આવા મર્ક્યુરી કોષને શ્રેણીમાં જોડીને તમે વધારે વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. યુઝ લખીએ, ઉપયોગ શું છે તો કે હિયરિંગ પેડ્સ એટલે કે સાંભળવાના સાધનો. બહેરાશ ધરાવતા જે વ્યક્તિ હોય છે કાન ઉપર રાખતા હોય છે ત્યાં હિયરિંગ પેડ્સ એટલે કે સાંભળવાના સાધનો. રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળ, કેલ્ક્યુલેટર વગેરેમાં વપરાય છે. આની ખાસિયત શું છે તો કે કોષ ના સંપૂર્ણ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન આયનો ઉત્પન્ન થતા નથી. તમારે આકૃતિ યાદ રાખવાની નથી. અહીંયા તમે જુઓ આ એનો એક આડછેદ લીધેલો છે. બરાબર છે. એમાં આ જે ભાગ છે એ સેપરેટર છે. એટલે શું તો કે આ ઉપરનો જે ભાગ છે એમાં ઝીંક ધાતુ છે, ઝીંક એમાલ્ગમ છે, એટલે કે તે એનોડ તરીકે વર્તશે. નીચેનો જે ભાગ છે એ કેથોડ તરીકે વર્તશે. વચ્ચેનો જે ભાગ છે એ સેપરેટર છે જેમાં પેલું ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ ભરેલું હશે. અને ઉપર જે કેપ છે એ એનોડ સાથે જોડાયેલી છે માટે એને એનોડ કેપ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ ફક્ત સમજૂતી માટે છે પણ તમે એક વાર દોરો તો સારું. આજે આપણે લેડ સંગ્રાહક કોષ વિશે જોઈશું. લેડ સંગ્રાહક કોષ પેલો સમજો લેડ સંગ્રાહક કોષ શું છે તો કે તમે જે સ્કૂટર વાપરો છો, એક્ટિવા હોય કે અન્ય કોઈ પ્રકારનું સ્કૂટર હોય, બાઇક હોય, 4 વ્હીલર હોય, તો એની અંદર જે બેટરી જોવા મળે છે બરાબર, તમને અનુભવ હશે કે 1-2 વર્ષ થાય એટલે પછી એને રિચાર્જ કરવી પડે, એમાં પાણી નાખવું પડે. બરાબર છે. બેટરીની અંદર પાણી નાખો એટલે પાછું એને રિચાર્જ કરવાથી એને ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો એ લેડ સંગ્રાહક કોષ છે. ઘણા ઘરોની અંદર તો કે જ્યારે લાઇટ જાય છે ત્યારે અમુક ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ચલાવવા માટે તો કે ઇન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઇન્વર્ટર પર બીજું કંઈ જ નહીં પરંતુ લેડ સંગ્રાહક કોષ છે. એટલે કે એ કેવો કોષ છે તો કે કહી શકાય કે રિચાર્જેબલ પ્રકારનો રિચાર્જેબલ સેલ છે અથવા બેટરી છે. એનો શું થયો કે તે દ્વિતીયક પ્રકારની બેટરી છે. દ્વિતીયક પ્રકારની બેટરી અથવા કોષ છે. ફરી એકવાર સમજાવું, વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોષનો અર્થ થાય બે વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ અને વિદ્યુત વિભાજનનું દ્રાવણ, તો એને કોષ કહેવાય. પણ હવે એક જ પાત્રમાં આવા ઘણા બધા એનોડ કેથોડ લેવામાં આવે તો જે બને એને બેટરી કહેવાય. પણ અહીંયા આપણે બેટરી અને કોષ એક જ તરીકે ઓળખીશું. બરાબર, સામાન્ય રીતે બંનેને કોમન નામથી ઓળખીશું, બેટરી અથવા કોષ. આ લેડ સંગ્રાહક કોષ છે વાસ્તવમાં જોવા જઈએ તો. સારું, તો એની અંદર એનોડ તરીકે શું છે, કેથોડ તરીકે શું છે? તો લેડ સંગ્રાહક કોષ છે એટલે લેડ ધાતુ તો હશે જ હશે. તો એમાં લેફ્ટ હેન્ડ સાઈડ પર જે દર્શાવેલી છે એ લેડ ધાતુની પ્લેટ છે. લેડ ધાતુની પ્લેટ છે. જ્યારે જમણી તરફ જે છે મિત્રો, અહીંયા ધ્યાન આપ્યું, આ લેડની પ્લેટ જ છે પણ એમાં તમે જોશો તો એમાં તો કે આડા અને ઊભા, બરાબર છે, તો કે એની અંદર તો કે એક જાળી જેવી રચના થઈ છે, એની ગ્રીડ કહેવાય. તો આ લેડની ગ્રીડ છે. આ શું છે? લેડની ગ્રીડ છે. ને એની ઉપર લેડ ઓક્સાઇડ PbO2 નું આવરણ ચડાવેલું છે. એટલે આપણે લખીશું કે લેડ ઓક્સાઇડનું અથવા લેડ ડાયોક્સાઇડનું આવરણ ચઢાવેલ Pb ની ગ્રીડ છે. ગ્રીડનો અર્થ થાય જાળી જેવી રચના. સારું, અહીંયા જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એ 38% W/W સાંદ્રતા ધરાવતું H2SO4 નું જલીય દ્રાવણ છે. હવે અહીંયા લખી દઈએ તો એનોડ તરીકે શું છે તો કે લેડ ધાતુની પ્લેટ છે, Pb ની પ્લેટ છે. કેથોડ તરીકે શું છે તો કે લેડ ડાયોક્સાઇડ નું આવરણ અથવા પડ ચઢાવેલ લેડ ધાતુની ગ્રીડ છે. અહીંયા ઇલેક્ટ્રોલાઇટ શું છે, વિદ્યુત વિભાજનનું દ્રાવણ શું છે તો કે 38% W/W H2SO4 નું જલીય દ્રાવણ છે. તમે આટલું યાદ રાખો, બાકી બધું યાદ રહી જશે. હવે તમે જુઓ, અહીંયા જે લેડ ધાતુની પ્લેટ છે એનોડ તરીકે વર્તે છે, એટલે કે ઓક્સિજન થશે અને ઓક્સિજન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય, માટે આ નેગેટિવ ટર્મિનલ બનશે અને કેથોડ પર રિડક્શન થાય છે, એટલે કે એનોડ પરથી આવેલા જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એને કારણે દ્રાવણમાં, બરાબર છે, એમાં PbO2 જે છે એ PbO2 રિડક્શન પ્રક્રિયા અનુભવશે, બરાબર છે. એટલે આપણે એને પોઝિટિવ ટર્મિનલ કહીશું. આ કેથોડ છે, આ એનોડ છે. તો જ્યારે આ લેડ સંગ્રાહક કોષને સુવાહક તાર મારફતે જ્યારે જોડવામાં આવે છે ત્યારે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. મિત્રો યાદ રાખો કે જ્યારે મેં લખું છું, જો જ્યારે કોષમાં એનોડ અને કેથોડને સુવાહક તાર જોડી કાર્યરત કરવામાં આવે છે, એટલે કે ચાલુ કરવામાં આવે છે, ત્યારે રાસાયણિક ઉર્જાનું
વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને આપણે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહીશું. આ પ્રક્રિયાને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય. તો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન એનોડ અને કેથોડ થતી પ્રક્રિયાઓ લખીશું આપણે અહીં આગળ. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન શું થશે અહીં આગળ ધ્યાન આપો. એનોડ પર શું થશે તો કે એનોડ પર જે પીબી ધાતુ છે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી Pb2+ માં ફેરવાશે. તો અહીંયા ધ્યાન આપો, પીબી માંથી શું બનશે Pb2+ બનશે. હવે ધ્યાન આપજો, Pb2+ આયન શું કરશે તો કે દ્રાવણમાં જશે. દ્રાવણમાં કોણ છે સલ્ફ્યુરિક એસિડ છે, એમાં નેગેટિવ ચાર્જ કોનો છે સલ્ફેટ આયનો છે. તો Pb2+ આયન શું કરશે સલ્ફેટ સાથે જોડાશે, એટલે Pb2 અને દ્રાવણમાં રહેલો સલ્ફેટ આયન બંને પ્રક્રિયા કરશે. આ Pb કેવો છે સોલિડ છે, આ એક્વિયસ છે. Pb2+ અને SO4 2- જોડાશે, SO4 2- જોડાશે. તો +2 -2 ન્યુટ્રલ અને PbSO4 માં ફેરવાશે. પણ અહીંયા PbSO4 ઘન સ્વરૂપમાં છે, ધ્યાન આપજો. આ લેડ સલ્ફેટ તો કે Pb ની પ્લેટની જે બહારની સપાટી છે એ સપાટી ઉપર પ્લેટની સપાટી ઉપર તે તો કે જમા થશે, ચોંટી જશે. Pb માંથી Pb2+ બને એટલે શું થયું 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે જ્યારે ઇલેક્ટ્રોન પાછા કેથોડ પર આવશે ત્યારે PbO2 છે એનું રૂપાંતર Pb2+ માં થશે. હવે અહીંયા ધ્યાન આપજો, કેથોડ પરની પ્રક્રિયા તો કે લેડ ડાયોક્સાઇડ PbO2 છે. હવે ધ્યાન આપો, અહીંયા તમને ઓક્સિજનનો આંક શોધતા આવડવું જોઈએ, ભણી ગયા રેડોક્સ પ્રક્રિયાની અંદર. એક ઓક્સિજનનો -2, બેના -4, તો અહીંયા Pb કેવો છે +4 છે. તો આ PbO2 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને એમાંથી Pb2+ માં ફેરવાશે, Pb2+ માં ફેરવાશે એટલે પણ દ્રાવણમાં જશે. દ્રાવણમાં પણ છે સલ્ફેટ આયન છે, તો આ સલ્ફેટ આયન સાથે જોડાય તો Pb2+ SO4 2- PbSO4 માં રૂપાંતરિત થશે અને એ કેવો છે સોલિડ ફોર્મમાં છે. આ લેડ સલ્ફેટ શું થશે તો કે જે એનોડની જે વિદ્યુતની સપાટી છે એની ઉપર તો કે જમા થશે. હવે ધ્યાન આપજો, આ ઓક્સિજન ક્યાં ગયો, 2 ઓક્સિજન ક્યાં ગયા, તો એ ઓક્સાઇડ આયન છે એના માટે શું કરવું પડશે તો કે દ્રાવણની અંદર ઓક્સાઇડ આયન જ્યારે આવશે તો દ્રાવણમાં કોણ છે H+ આયન છે. તો એક ઓક્સાઇડ O2 - તે 2 H+ મળે તો H2 માં ફેરવાય. તો ટોટલ કેટલા H+ જોઈશે અહીંયા 4 H+ આયન જોઈશે. તો અહીંયા 4 H+ આયન મૂકી દઈએ. હવે ધ્યાન આપો, આપણે સરળતા ખાતર આપણે અહીંયા લખીએ 4 H+ આયન. અહીંયા જે SO4 છે એને આપણે અહીંયા લખી દઈએ. તો 2 H+ અને એક ઓક્સાઇડ, બીજા 2 H+ અને એક ઓક્સાઇડ એટલે કે પાણીના 2 અણુઓ ઉત્પન્ન થશે. ધ્યાન આપજો. હવે આપણે આખી પ્રક્રિયાને જોઈ લઈએ. પ્રક્રિયા દરમિયાન શું થાય છે અહીંયા તો કે અહીંયા Pb માંથી એટલે કે 0 માંથી +2 માં ફેરવાય છે, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અહીંયા Pb+4 માંથી Pb2+ માં ફેરવાય છે, બરાબર છે. એટલે કે રિડક્શન પ્રક્રિયા થશે 2 ઇલેક્ટ્રોન મેળવીને. તો પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન કેન્સલ. હવે ધ્યાન આપજો, અહીંયા તો કે Pb ધાતુ રેડોક્સ પ્રક્રિયા તો કે Pb સોલિડ પ્લસ PbO2 પ્લસ, હવે જોઈએ ગાડી 4 H+ છે તો 2 H+ અને એક SO એટલે H2SO4, બીજા 2 H+ અને SO4 2- એટલે બીજો H2SO4. તો અહીંયા આપણે
અને ભેગા કરી દઈએ તો શું બની જશે? 2H2SO4 બની જશે. તો વત્તા 2H2SO4 gives PbSO4 એક વખત, PbSO4 બીજી વખત 2PbSO4 સોલિડ બનશે અને 2H2 છૂટા પડશે. આ રીતે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન લેડ ધાતુ અને લેડ ડાયોક્સાઇડ બંને લેડ સલ્ફેટમાં ફેરવાય છે અને ઉત્પન્ન થયેલા આ લેડ સલ્ફેટ શું કરે છે? તો કે વિદ્યુત ધ્રુવોની સપાટી પર જમા થાય છે. ધીમે ધીમે લેડ ધાતુમાંથી લેડ સલ્ફેટ બનતું જશે, લેડ ડાયોક્સાઇડમાંથી લેડ સલ્ફેટ બનતું જશે. એક સમય એવો આવશે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો અટકી જશે, એટલે કે કોષ મૃત બની જશે, ડિસ્ચાર્જ સંપૂર્ણપણે થઈ જશે. હવે શું કરવું પડે? કેવો છે? તો કે આપેલ કોષ રિચાર્જેબલ છે, બરાબર છે, એટલે કે એને ફરીથી રિચાર્જ કરી શકાય છે. તો શું કરવું પડે હવે આપણે? તો કે હવે જ્યારે સંપૂર્ણ ડિસ્ચાર્જ અથવા મૃત થયેલા કોષને વધુ વિદ્યુત દબાણ ધરાવતા અથવા ધરાવતી બેટરી કે કોઈ પણ વિદ્યુતનો સ્ત્રોત, તમારા ઘરમાં રહેલી સ્વિચ પણ, બરાબર, તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય થાય છે એ પણ ઉપયોગમાં લઈ શકાય. પણ શરત શું છે? તો કે લેડ જે સ્ટોરેજ સેલ છે એના કરતાં એનું પોટેન્શિયલ કેવું છે? વધારે હોવું જોઈએ. તો ધરાવતા વિદ્યુતીય સ્ત્રોત સાથે વિદ્યુત સ્ત્રોત સાથે જોડી વિરુદ્ધ દિશામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણો જે કોષ છે તો કે કોષ રિચાર્જ થાય છે. તો હવે એમાં શું થશે? તો કે એક વખત સંપૂર્ણપણે તો કે કોષ ડિસ્ચાર્જ થઈ ગયો છે, તો હવે જે બાહ્ય વિદ્યુતીય ક્ષેત્ર છે, સ્ત્રોત છે, બરાબર છે, એની મદદથી એનોડની જગ્યાએ કેથોડ અને કેથોડની જગ્યાએ એનોડ લેવામાં આવે, બરાબર છે, અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો અહીંયા જે પ્રક્રિયા થશે એની ઉલટી પ્રક્રિયા થશે, બરાબર છે. શું થશે? તો કે પ્રતિગામી પ્રક્રિયા થશે. એટલે કે અહીંયા આ પૂર્વગામી પ્રક્રિયા થઈ, હવે પ્રક્રિયા કેવી થશે? પ્રતિગામી દિશામાં થશે. એટલે એનોડ છે કેથોડ તરીકે વર્તશે અને કેથોડ છે એનોડ તરીકે વર્તશે. તો અહીંયા આપણે લખી દઈએ ચાર્જિંગ પ્રક્રિયા. ચાર્જિંગ પ્રક્રિયા શું થશે? તો કે આપણો જે એનોડ છે કેથોડ થઈ જશે. પરિણામે તો કે દ્રાવણમાં જે PbSO4 ના અણુઓ છે ઘન સ્વરૂપમાં, એ પાછા Pb માં ફેરવાશે. આખી રિવર્સ પ્રોસેસ થશે. એટલે કે PbSO4 સોલિડ +2 ઇલેક્ટ્રોન, ત્યાં જો ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા, હવે રિવર્સ પ્રોસેસ થશે. એટલે કે એને પાછા બાહ્ય વિદ્યુતીય ક્ષેત્ર હેઠળ ઇલેક્ટ્રોન મળશે અને એમાંથી Pb છૂટો પડશે અને SO4 2- આયન દ્રાવણમાં જતા રહેશે. તે જ પ્રકારે એનોડ પર તો કે PbSO4 અને 2H2 માંથી પ્રક્રિયા થઈને PbO2 બનશે, 4H+ બનશે, SO4 2- બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે કે સંપૂર્ણ રિવર્સિબલ પ્રક્રિયા થશે. અહીંયા પણ શું થશે? તો કે 2 ઇલેક્ટ્રોન કેન્સલ. આખી પ્રક્રિયા કીધું શું થયું? અહીંયા 2PbSO4
plus 2H2O gives Pb plus PbO2 plus 2H2SO4 આ પ્રકારની પ્રક્રિયા થશે. આની આખી ઉલટી પ્રક્રિયા થઈ ગઈ. આમ ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન લેડ સલ્ફેટ તો કે એનોડ ઉપર શેમાં ફેરવાશે? અહીંયા જે જૂનો એનોડ હતો એમાં લેડ ધાતુમાં ફેરવાશે અને કેથોડ ઉપર લેડ ડાયોક્સાઇડમાં ફેરવાશે. આ લેડ સંગ્રાહક કોષની અંદર જ્યારે એક એનોડ અને એક કેથોડ હશે ત્યારે તેનો કોષ પોટેન્શિયલ 2 વોલ્ટ મળશે. અને જો મારે વધારે વોલ્ટેજ જોઈતો હોય, દાખલા તરીકે કારની બેટરી હોય તો 12 વોલ્ટેજ જોઈએ, તો એક જ પાત્રની અંદર આવા 6 કોષ લેવામાં આવે. એટલે કે લેડ ધાતુ, લેડ ડાયોક્સાઇડ, લેડ ધાતુ, લેડ ડાયોક્સાઇડ, લેડ ધાતુ, લેડ ડાયોક્સાઇડ એવા 6 કોષ લઈને જો બેટરી કરવામાં આવે તો એક સાથે 12 વોલ્ટેજ મેળવી શકાય છે. આનો ઉપયોગ તો કે ઉપયોગ શું થશે? તો કે સામાન્ય રીતે તો કે કાર, સ્કૂટર વગેરેની બેટરી તરીકે અને ઇન્વર્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે. એક બીજા સેકન્ડરી સેલ વિશે આપણે અભ્યાસ કરીએ. એનું નામ છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. કેવો કોષ છે? રિચાર્જેબલ છે. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સતત કરી શકાય છે લાંબા સમય સુધી. બરાબર છે. રિચાર્જેબલ છે, એ પુનઃજીવિત કરી શકાય છે, માટે દ્વિતીય પ્રકારની બેટરી અથવા દ્વિતીય પ્રકારનું કોષ છે તેમ કહેવાય. હવે ધ્યાન આપજો મિત્રો, આપણે જે લેડ સંગ્રાહક કોષ ભણી ગયા એના કરતાં નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે લાંબા સમય સુધી, એનું આયુષ્ય લાંબુ છે, એની લોંગેવિટી છે વધારે છે, પરંતુ એનું ઉત્પાદન બહુ ખર્ચાળ છે. બરાબર છે. જ્યારે લેડ સંગ્રાહક કોષ આપણને પ્રમાણમાં સસ્તો પડે છે. સારું, તમારે આકૃતિ યાદ રાખવાની નથી. આ એનું ડિસેક્શન છે, ઊભો છેદ કરેલો છે. તમે એ જોઈ શકો છો કે એક ધન ભારિત પ્લેટ છે જેને આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ, બીજી એક ઋણ ભારિત પ્લેટ છે જે એનોડ તરીકે વર્તે છે, અને એ બંનેને સેપરેટર વડે અલગ કરેલા છે જેની અંદર પેલું ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ છે. તો તમે આટલું યાદ રાખો, એનોડ તરીકે કેડમિયમ, નિકલ કેડમિયમ છે, એટલે આ બે ધાતુઓ અને તેના સંયોજનોનો અહીંયા ઉપયોગ કરેલો છે. તો એનોડ તરીકે કેડમિયમ ધાતુ છે અને કેથોડ તરીકે નિકલનું સંયોજન નિકલ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે, NiOH થ્રાઇસ, બરાબર છે, લીધેલું છે. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર 30% W/W KOH નું જલીય દ્રાવણ, સાંદ્ર જલીય દ્રાવણ ભરેલું હોય છે. જ્યારે આ કોષને
જ્યારે વાહક તાર મારફતે જ્યારે જોડવામાં આવે છે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એટલે કે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થાય છે. તો આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયામાં શું થતું હશે એનો આપણે અભ્યાસ કરીએ. તો સપોઝ આપણે લખીએ પહેલા એનોડ. એનોડ પર શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઓક્સિજનની પ્રક્રિયા થશે. કોણ કરશે? કેડમિયમ. સામાન્ય રીતે કેડમિયમ શું બનશે? Cd2+ આયન બનશે. પણ કેડમિયમ અને બે ઇલેક્ટ્રોન મુક્ત થશે, પણ કેડમિયમ આયન તો કે ધાતુ આયન સ્વરૂપે તો કે રહેશે નહીં, પરંતુ એ ઓક્સાઇડમાં ફેરવાશે, એટલે કે કેડમિયમમાંથી કેડમિયમ ઓક્સાઇડ બનશે. જો અહીંયા ધારો કે આ કેડમિયમ ધાતુ છે, ઓક્સિડેશન અનુભવે છે અને એમાંથી Cd2+ આયનમાં ફેરવાય છે. Cd2+ કેડમિયમ 2+ આયનમાં ફેરવાય છે અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આ કેડમિયમ આયન પેલા દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી તે ઓક્સિજન મેળવીને, ઓક્સાઇડ આયન મેળવીને કેડમિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. તો અહીંયાથી O ગયો તો H શું કરશે? તો અહીંયા આપણે 2 ટાઈમ્સ લખી દઈએ OH. તો બીજું શું થશે? અહીંયા H2 બની જશે. જો કેડમિયમ કેડમિયમ, બે ઓક્સિજન, એક અને બે ઓક્સિજન, 2H 2H, -2 -2. આમ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, સંતુલિત થઈ ગઈ. હવે કેડમિયમ ધાતુ પરથી ઉત્પન્ન થયેલા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન કોની પર આવશે? કેથોડ પર આવશે. તો કેથોડ પર શું પ્રક્રિયા થશે? તો કે કેથોડ પર કોણ છે? નિકલ હાઇડ્રોક્સાઇડ છે, NiOH થ્રાઇસ. અહીંયા તમે જુઓ, અહીંયા Ni કેવો છે? તો કે Ni નો ઓક્સિજન કેટલો છે? 3+, +3 છે ઓક્સિજન આયન. પણ હવે એક ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે? તો કે અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવીને પોતે NiOH ટ્વાઇસમાં ફેરવાશે. ઓક્સિજન કેટલો થઈ ગયો એનો? તો ઓક્સિજન થઈ ગયો 2+, એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો, અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે. બરાબર છે. તો અહીંયા આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ. અહીંયા મારે શું કરવું પડશે? બે ઇલેક્ટ્રોન લેવા પડશે. બરાબર છે. તો Ni3+ એમાંથી Ni2+ માં ફેરવાય એટલે 2Ni2+ થઈ ગયા. અહીંયા શું થયું? તો કે અહીંયા 6 OH હતા, પછી 4 OH વપરાયા. તો બાકીના બે OH તો કે મુક્ત થશે. 2O- સ્વરૂપે અહીંયા આપણે કાઢી નાખીએ ઉપરથી +3 +2 બેલેન્સ કરીએ આપણે. હવે અહીંયા તો બે નિકલ, પરંતુ 6 હાઇડ્રોક્સાઇડ, 2 × 4 ને 2 6 હાઇડ્રોક્સાઇડ, -2 -2. અહીંયા સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે બે હાઇડ્રોક્સાઇડ કેન્સલ, બે ઇલેક્ટ્રોન કેન્સલ થાય છે. એટલે આપણને અહીંયા કોષ પ્રક્રિયા શું મળશે? તો કે કેડમિયમ સોલિડ +2 નિકલ હાઇડ્રોક્સાઇડ gives cadmium oxide +2 nickel hydroxide +H2. આપેલ કોષનું કોષ પોટેન્શિયલ -1.25 વોલ્ટ. તમારી બુકમાં બહુ ડિટેલ નથી આપેલું, સીધી જ આપણને કોષ પ્રક્રિયા આપી દીધેલી છે, પરંતુ આપણે અભ્યાસ કર્યો કારણ કે MCQ ની અંદર અગત્યના પોઈન્ટમાં આવે છે.